વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજનો વિડીયોનો ટોપિક છે પરીક્ષામાં પેપર કઈ રીતના લખવું। હા, હવે તમને એમ થાય કે પેપર લખતા તમને આવડે છે, એટલા સમયથી અમે પેપર ટેસ્ટ બહુ લખી, પણ તમે આવું પણ શીખવાડો પેપર કઈ રીતના લખવા શીખવું। તો જ્યારે તમે 10મા ધોરણમાં આવ્યા છીએ કે 12મા ધોરણમાં આવ્યા છીએ, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પેપર લખવામાં ભૂલ કરે છે, જેના લીધે 10 થી 15 ગુણ ઓછા આવે છે। હા, તમે જો પેપર વ્યવસ્થિત લખતા નથી તો ગુણ પણ ઓછા આવે છે અને ઇમ્પ્રેશન જે પડવાની હોય, તમારા જવાબની જે સચોટતા થવાની હોય તે ઘટી જાય છે, જેના લીધે માર્ક થોડા ઘટે છે અથવા તો કપાય છે। તો આપણે એ બધા પ્રશ્નોનો સમાધાન માટે આ વિડીયો બનાવવામાં આવેલ છે। બીજું કે બીજા ધોરણના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો ઉપયોગ કરી શકે છે પોતાના ટેસ્ટની અંદર, અથવા તો પ્રેક્ટિસ માટે, અથવા તો વાર્ષિક પરીક્ષામાં માટે। તો આપણે બધાને ઉદ્દેશીને આ વિડીયો બનાવી છે, કોઈ એક વર્ગને અનુસૂચિત કરીને કે નહીં, આ તે વર્ગને કહેવાનું છે, કારણ કે આપણે વિદ્યાર્થીઓ હોય તો આ બધા મુદ્દા આપણે લાગુ પડે। તો ચલો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની। તો સૌપ્રથમ આપણે પરીક્ષાની અંદર પેપર લખવું છે, તો એની અંદર કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં લઈશું। તો સૌપ્રથમ તો એની અંદર શું આવે, વિભાગ આવે। વિભાગ એ, વિભાગ બી, જેને તમે કહો છો સેક્શન, સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, આવી રીતના તમે ઓળખો છો। તો આ બધા તે નવા પેજે નવો વિભાગ શરૂ થાય। વિભાગ એક એ તમે લખ્યો, એ પૂરો થયો, પછી અડધું પેજ વધ્યું તો ને વિભાગ બી નો લખાય, વિભાગ બી નવા પેજે। એટલે પહેલો તમને શું જવાબ મળ્યો કે કોઈ પણ વિભાગ રહ્યો એ નવા પેજે લખવાની શરૂઆત કરવાની। બીજો મુદ્દો શું છે, ક્રમ। ઘણા વિદ્યાર્થીઓ, કારણ કે હું તો અનુભવું છું, આ મારે આ જોવામાં આવે છે ભૂલમાં, કે તમે કોઈ પણ વિદ્યાર્થીઓ આની અંદર તમે વિભાગ વાઇઝ તો લખો છો, પણ વિભાગમાં પાસ ક્રમ છે ને આડાવા લખી નાખો છો। તો તમને અંદર જો ઓપ્શન આપવામાં આવ્યા હોય કે અથવાનો, તો લાઇનસરમાં લખો 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19નો જવાબ। હવે તમને ઘણા બધાને એવું થાય કે સાહેબ અમને 13મા પ્રશ્નનો જવાબ નથી આવડતો, તમે છેલ્લે લખ્યું છે, એમ ન લખો। 13મા પ્રશ્ન તમને નથી આવડતો, તે 13મો પ્રશ્ન છે ને એમનામ લખો, આમ 13મો રાખવાનો અને આન્સર। અમુક તો પ્રશ્નો લખે છે, જે બહુ હોશિયાર હોય ને એ પ્રશ્નો લખે, કારણ કે પ્રશ્નો ન લખવાનો હોય ત્યાં ટાઈમ ન રહે, તો 13મો પ્રશ્ન આન્સર અહીંયા જગ્યા કોરી રાખો, ખાલી રાખો, એટલે વાંધો આવે નહીં। તો આ ધ્યાન એક રાખવાનું, ક્રમ વ્યવસ્થિત એક પછી એક, 11 હોય, 12 હોય, 13, 14, 15, 16, 17, 18, 19, 20 એવી રીતના લખવાનું છે। પછીનો મુદ્દો છે જે ખાસ કરીને કહેવામાં આવે છે કે વિકલ્પો, ખાલી જગ્યા, જોડકા। તમે પરિપત્ર જોયો SSC અને HSC ગાંધીનગર વાળો, તો એ પત્રની અંદર આ મેં બાબતો સ્પષ્ટ કરીશ થોડીક, પણ આ અંદર મારે ખુલ્યાવા લેવું પડે એમ છે, કારણ કે તમે હે ને કઈ રીતના લખો છો। માનો કે પેલો વિકલ્પ હોય તો અહીં આમ આન્સર લખો, પછી અહીં એરા કરો અને અહીં જવાબ લખો, અને પાછું અહીં કેવું કરો, બી માનો કે ઈસવીસન 1950, આટલી બધી વસ્તુ લખે। છેલ્લે 20 વિકલ્પો, 10 વિકલ્પો પૂછાવાના હોય, 12માં 20 પૂછાય, બીજા બધાનું પછી 10, 15 પૂછાય, તો એ શું કરે, આવી રીતના કરે, તો છેલ્લે તમે જો એનો સરવાળો કરો ને તો વિકલ્પમાં તમે 2 મિનિટનો સમય પસાર કરો છો। 3 કલાકની અંદર 2 મિનિટ તો તમે એમાં કાઢો છો। તો શું કહેવા માંગે છે આ વિકલ્પો કે ખાલી જગ્યા જોડે, અને ખાલી જગ્યામાં તમે એવું જ કરો છો, આખી ખાલી જગ્યા લખો, આવી રીતના લખી નાખી, પછી ખાલી જગ્યામાં જઈને જવાબ લખો ને પાછું પૂરું કર્યું। તો આમ લખવાનું નથી, આમ નથી લખવાનું। જોડકામાં તે તમને જો સિસ્ટમ કરી દે ભાઈ જોડો, તમતાર જોડકા તમારે જેમ જોડવા હોય એમ આવી રીતના આમ જોડો, આમ પણ વ્યવસ્થિત ધ્યાન રાખજો, જવાબ પાછી એ રીતના ઉકલાવો પડે, ભાઈ આમ ક્યાં રેખાઓ આમ વહી જાય અને ખબર ન પડે ક્યાંનો જવાબ ક્યાં છે, તો ભાઈ માર્ક કપાય। તો ખાસ આ જોડકામાં તે તમે છૂટછાટ લઈ શકો। તો આમાં શું થઈ જાય, તમે ડાયરેક્ટ એક પહેલો ડાયરેક્ટ જવાબ લખી નાખો, આમ આન્સર લખો છો કે જવાબ આવતો એ, તો આ ધ્યાન રાખવાનું છે। બીજું આગળનો મુદ્દો છે ગુણ પ્રમાણે લખવું। ઘણા વિદ્યાર્થીઓ એટલા બધા હોશિયાર છે કે 2 ગુણનો પ્રશ્ન પૂછ્યો હોય અને એની પ્રશ્ન આવડતો હોય જવાબ, અને 1 પેજ 1.5 પેજનો 2 માર્કનો પ્રશ્ન લખી નાખીશ। આવા હું પેપર ચેક કરું છું, તો 2 માર્કમાં એટલું બધું તમને લખવાનું કહેશે કોઈ નથી કહેતું, પણ આપણે શું, આપણે આત્મબુદ્ધિ વાપરવી કે ઓહો મને આવડે છે ને, એટલે તને આવડે છે,
તને એ આવડી થોડું, તને એ બીજું કીધું છે કે બધું આટલું બધું લખ, તને જે પ્રશ્ન કહેતો એટલો જવાબ તું લખ. આ તો આપણને જે આવડતું હોય એમાં વધારે વધારે લખવા મળ્યું, જે નથી આવડતું ને એમાં કાંઈ ન લખ્યું. તો આ થવું પડે નહીં. તો તમારે જેમ ગુણ પ્રમાણે, માનો કે 1 માર્કનો તો એમાં ટૂંકમાં તો હોય પ્રશ્ન, 2 માર્કમાં તો થોડુંક લખવાના, પણ 4 લીટી 5 લીટી જે પ્રશ્ન હોય એવી રીતના હોય. કાં મુદ્દા કે 3 માર્કમાં લખવું પડે. 3 માર્કમાં હાવ તે કંઈ અડધું પેજ એમ ન હાલે. પેજ ઉપર કોઈ નથી કાંઈ માર્ક આપતું. આપણું લખાણ જે વ્યવસ્થિત સચોટતા એની અંદર હોય ને, ક્લિયરિટી, એ બધું હોય ને ત્યારે તમને માર્ક આપવામાં આવે છે. એટલે એક મુદ્દાનું ધ્યાન રાખવું. તો ખાસ 5 માર્કમાં 4 માર્કમાં તમારે એ પ્રમાણે લખવું જ પડે જે આપ્યું એ. પછી તમે એમાં છટકી જાઓ કે આટલા જ મુદ્દા છે, આટલું જ લખવાના, 2 લીટી પૂરું કરી નાખ્યું, તો એમ સમજવા મળે ચોપડી અંદર 2 લીટી પૂરું કરી નાખ્યું છે નહીં. તો આપણે તે વ્યવસ્થિત આપણી ભાષામાં મૌલિક ભાષા વાપરો. તમે તાર 2 મુદ્દા તમારા ઉમેરો પણ એના લખતા. તો એક ધ્યાન રાખવું ખાસ. બીજું, આકૃતિ, પેન્સિલ. પરિપત્રમાં કીધું છે કે જો વિદ્યાર્થીએ પોતાની આત્મબુદ્ધિથી કંઈક લખ્યું હોય, આત્મસૂઝથી આકૃતિ દોરી હોય, પણ મેં લખ્યું છે પેન્સિલનો ઉપયોગ કરવો, તો પેન્સિલનો ઉપયોગ કરીને આકૃતિ તમે દોરી શકો છો કોઈ મુદ્દાને સમજાવવા માટે, તો પેપર સારું લાગશે. પણ આકૃતિમાં પછી એટલા બધા પેઇન્ટર ન થઈ જતા કે એ 2 માર્કનો પ્રશ્નમાં તમે 10 મિનિટ કાઢો, તો એ 2 માર્ક તો મળશે પણ વાહેલા 10 માર્કનું રહી જશે. આ એક નો ભૂલ કરતા. પાસ આકૃતિ તમને એમ કે બધા હું આકૃતિ દોરી જ નાખું, કારણ કે તમે તો મુદ્દા આવડતા હોય ગમે એટલે તમે ગમે ના મુદ્દા આકૃતિમાં દોરી જ નાખો, કોષ્ટક નાના નાના દોરી. તો આ ભૂલે કરવી નહીં. અથવા તો એમને લખવા નાખવાનું પેન્સિલથી. બીજું, ચેકચાક. આ તો બહુ એક ભૂલ કરે છે. પહેલાં વિચાર્યું ન હોય શું લખવું છે, પછી લખવાનું શરૂ કરી દે, પછી બોલપેન હાંકવા જ મળે, એટલે પછી એમ થાય કે આ ન આવતા ચેકો મારે. હવે એટલી કેટલું ખરાબ લાગે છે, કેટલું આખું પેપર જવાબ હરખા હોય અને તમે ચેકાચેકીના લીધે અમુક તો એક પેજની અંદર 3-3, 4-4 ચેકા માર્યા હોય. બધા પેજમાં લાગડ ચેકા તે 20 પેજ ભરે તો 50 થી 60 તો એને ચેકામાં જ જાય. એટલે આમ લખી જ નાખે એ રીતના. આ એક ન થવું પડે. તો તમારે શું કરવાનું, અમુક ભૂલ થઈ જાય તો ન જ થવી પડે. અત્યારે અગાઉથી વિડીયો બનાવવાનો આ જ ઉદ્દેશ છે કે તમે અત્યારે જો પ્રેક્ટિસ કરતા હોય પ્રશ્નપત્રોની, અથવા તો જેને સ્કૂલમાં કરાવતા હોય અથવા ટ્યુશનમાં, અથવા તો નથી કરાવતા તો ઘર બેઠા તમે બહારથી માર્કેટમાં કોઈ પ્રશ્નપત્રનો સેટ લઈ આવો, અથવા તો મોબાઈલની અંદર આવે જ છે, તો એ તમે સોલ્વ કરો અને જુઓ કે કેટલા ચેકાચેકી થાય છે. મારે નથી થતું ને તો એ ધ્યાન રાખવાનું. અને જો તમારે ભૂલમાં એરર થઈ જાય તો તમારે શું કરવાનું છે, ચેક આવી રીતના ચેકો મારવાનો છે. અમુક તો છે ને આમ ઉપર ઘૂંટે એને, અને કેટલી સેકન્ડ ઘૂંટે ખબર? 30 સેકન્ડ ઘૂંટવામાં જ સમય પસાર કરે. તો આ કરવાનું નથી. આ કેટલું ભંગાર લાગે. જ્યારે હું તમને એમ કહું ચલો ખાલી જગ્યા મારે આ ખોટું લખાય પૂરું, તો કયું સારું લાગે? આ કે આ? સારું તો કંઈ ન લાગે, કારણ કે ચેકચાક કરી છે. પણ તોય તે હવે ભૂલ થઈ ગઈ છે તો આ રીતના ચેકો મારવો યોગ્ય છે. તો એક આ ધ્યાન રાખવાનું ખાસ. ચલો આગળનો મુદ્દો ચેકચાક લઈ લીધું. પછી મુદ્દા. જે પ્રશ્નની અંદર મુદ્દા આવતા હોય લખો મુદ્દા વ્યવસ્થિત લખો. બીજું તમારી રીતના 2-3 મુદ્દા ઉમેરી નાખો. તમતાર માનો કે કોઈ પ્રશ્નની અંદર 10 મુદ્દા આપ્યા છે, તમને 7 જ યાદ આવે છે. આવો થાય છે કે નથી થતું તમારી સાથે? મારે થતું હતું, તો તમારે થતું જ હોય. તો પછી 10 મુદ્દા નથી યાદ રહેતા, તો 3 મુદ્દા 3 થી 4 મુદ્દા તમે તમારી રીતના બનાવી નાખો. કારણ કે ચોપડીની અંદર લિમિટેડ આપ્યું છે, તમારે તમારી રીતના લખવાનું છે અમુક વસ્તુ. તો એને લગતો મુદ્દો બનાવી નાખો, થઈ શકે. તો આ એક શું છે, એક પ્રકારની તમારામાં એક મૌલિકતા હોવી પડે અને એ કેળવવાની છે. અત્યારે મહિનો દરમિયાન તમે પ્રેક્ટિસ કરો કે આ મુદ્દો મને ન આવડે તો મારે હું સાઈડમાં બીજું લખી શકું, કારણ કે બધું ચોપડીમાં તમને યાદ નથી આવવાનું એ સમયે. એટલે અમુક વાર આ હારા, જેને હારા માર્ક આવે છે એને શું તફાવત છે? આ જ તફાવત છે. એ અધૂરું મૂકતો નથી, એ કંઈ મુદ્દો છોડતો નથી, જેટલું આપ્યું છે એ પ્રમાણમાં બધું લખી નાખે છે, એટલે એને સારા માર્ક આવે છે. આગળ જગ્યા સ્કેલ. અમુક તો જગ્યા લાઇન શરૂઆત છપલી આવે ને એટલે પેન્સિલ, આમ કે આપણે એમ થાય આઈન પાસે તો હાથમાં છે ને બ્રહ્માસ્ત્ર છે અને હે ને એક ગદા છે, ગદા એટલે સ્કેલ અને છે ને બ્રહ્માસ્ત્ર એટલે પેન્સિલ, અને બે લઈને તો ને આમ આખું પેજ હોય ને, આખું આ પેજ છે, આમાં પેન્સિલથી આમ આંકડા મારી દે, આમ 2 સાઈડ નાખે. આટલું વધારે એટલે બોર્ડમાં જોવાવાળાને શું લાગશે કે આ 30% જગ્યા કોરી મૂકી, આ બધી કોરી, અને આટલા આમ લખે. એટલે હું પાછી કેવું શીખ્યો હોય એની રીતના કે આવી રીતના લખવી ને એટલે ઝાઝું લખાય અને સારા માર્ક આવે. એટલે અમુકના બોર્ડવાળા જે સાહેબોને ચેક કરવાવાળા છે ને, એ તમારું મન આખું જાણી નાખ્યું કે આને આવડતું બહુ નથી, આપણને જાજુ દર્શાવે છે. અમુકના 3 માર્ક મળવા ને તો 2 માર્ક મળે. લો લઈ લીધા માર્ક તમારી બુદ્ધિના.
એટલે ખોટું આ વેસ્ટેજ કરવો નહીં. આ એક ધ્યાન રાખવું ખાસ. આ નાની નાની બાબતો અમુક ભૂલું કરે છે. અત્યારે જે હાલવા તમે પ્રશ્નપત્ર લખો છો ને એવી ભૂલું કરો તો ખાસ હવે ધ્યાન રાખજો. બીજું બોલપેન. આ બોલપેનનો ફાળો છે. હું લેવા અગાઉથી મેં કીધું તમને, અત્યારે તમે અત્યારે કોઈ પણ બોલપેનની કંપનીની વાપરતા હોય, સાઇનો સોફ્ટેક જે છે, સાઇનો ટ્રાયો છે, ગમે એ હોય, XYZ નામ નથી દેવા, પણ તમે જે બોલપેન વાપરતા હોય તો એ બોલપેન અત્યારથી તમે એ તે વાપરજો હવે. અને પરીક્ષામાં તે અમુક તો કેવું કરે, હું તમને મારો જ પ્રસંગ કહું કે હું જ્યારે 10મા 12મા ધોરણમાં હતો ને બે બોર્ડમાં આવું કરેલું છે. આપણે વાપરતા હોય નોર્મલ સાઇનો સોફ્ટેક, અને ત્યારે આપણે છે ને સ્ટેશનરી લેવા જાવી, આપણને તેમ થાય ઓહો આપણે બ્રહ્માસ્ત્ર અને ઓલું પશુ વાળો હોય ને, જેમ રામાયણની અંદર છે ને આમ બધા અલગ અલગ છે ને વિદ્યા માટે આમ વિદ્યા આમ તપ કરે, અને એના દ્વારા શું એનો અમુક બ્રહ્માસ્ત્ર ને એવું બધું તે આવે ધીમે ધીમે ભગવાન આપે બધા. તો એવી રીતના છે ને આપણે એમ જ થાય કે આપણે ખરીદવા જ જેવી છે એવું કંઈક. એટલે ત્યાં તો સમજો બોલપેન આપણે 2 વાળી ન લેવી. શું લેવા ન લેવી? મગજની અંદર એમ હોય બોર્ડની પરીક્ષા છે, 10મું ધોરણ છે, એટલે છે ને બોલપેન તો આપણે છે ને સારી રીતે વાપરવી પડે 10 વાળી. અત્યારે છે ને ચીકણાઈ ન કરે, આવું આપણે કેવી બધા. અને ભાઈ જાય અને 10 વાળી 2 લાવે, 2-3 એવી લાવે હો, આમ જાડા પોઈન્ટ વાળી, અને આમ ગ્રીપ જોવો ને તોય જાડી હોય. અને પછી બોર્ડમાં જાય અને લખવાનું ઘડીક શરૂ કરે, અડધી કલાક 1.5 કલાક, અને હાથ આમાં આંગળી રહીને દુખવા મળે. પછી આપણે પાછા આપણા હે ને જૂના બ્રહ્માસ્ત્ર સાઇનો સોફ્ટેક ઉપર આવી જાય. તો એ ભૂલ ન કરતા અત્યારે જે વાપરો છો એ જ તે પેન ત્યારે વાપરવા હિતાવ છે. અને બીજું કે નવી પેનો ત્યારે નહીં, થોડીક વાપરેલી હોવી પડે 5 દિવસ 1-2 દિવસ, એટલે હું ત્યારે ચાલે વ્યવસ્થિત. આ બોલપેને જો ધ્યાન રાખવાનું છે, કારણ કે તમારે લખાણ લખવાનું છે, તમારે 3 કલાક સુધી લખવાનું છે, તો આ બાબતો ધ્યાનમાં લેવાની. બીજું છે ઘડિયાળ, વોચ. ઘણા બધા ઘડિયાળનો ઉપયોગ અત્યારે નથી કરતા. એને એમ કે બધું પૂરું જ થઈ જાય ટાઈમે. આમ અમુક હોય 2 કલાક વહેલા અગાઉ પૂરું કરી નાખે મારી જેવા, એની માટે નથી આ નિયમ. પણ તમારે વ્યવસ્થિત પેપર લખવું છે, સારા માર્ક લાવવા છે, ને કાંઈ પેપરમાં છોડવું નથી, તો તમારી માટે ઘડિયાળ મહત્વનું સાબિત ગણાય. તમે અત્યારે ઘડિયાળ લઈને બેસો, પ્રશ્નપત્રમાં કયા સેક્શનમાં કેટલી વાર લાગે છે, આ બધું અત્યારે બારીકાઈથી તમે જોવો, પછી આગળ વધો. એ તમે અત્યારથી કર્યું હશે ને તો બોર્ડની અંદર ટાઈમ તમારી પાસે ઘડિયાળ છે સામે, પણ તમારો ટાઈમ કોઈ દે નહીં ઘટે. સામુની 10 મિનિટ તમે વહેલા પેપર પૂરું કરી નાખશો. તો આ બધી બાબતો છે. બીજું કે આની અંદર પેપરમાં તમે અમુક રીતના મુદ્દા લખી શકો. મુદ્દા એટલે તમે પેન્સિલ દ્વારા, કે માનો કે આ મહત્વનો મુદ્દો છે તો આમ એક વખત કરી શકો, મેં ના આવું કરી શકો, પણ ક્યારે સમય વધતો હોય તો. બાકી એવું બહુ કરવાની જરૂર છે નહીં, કારણ કે આપણે કાંઈ શું કહેવાય પેઇન્ટર ચિત્રકાર નથી કે કાંઈ મહેંદીના ડિઝાઇનર નથી, તે આપણે એવું કરવાની જરૂર છે. આપણે પ્રશ્નના જવાબ આપવાના છે, વ્યવસ્થિત મૌલિકતાથી આપવાના છે. તો છેલ્લે આ વિડીયોની અંદર મેં તમને ઘણું બધું કીધું છે. એક મુદ્દાની અંદર મેં તમને સમજાવ્યું છે, ઘણા બધા મુદ્દા તમને બધાય સમજાવી નાખ્યા છે. તો એ મુદ્દાના પ્રમાણે તમે પાલન કરો અને બીજાને વિડીયો શેર કરો. અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. અને અવશ્ય કોમેન્ટ જણાવજો કે તમારે કેવા પ્રકારના વિડીયો જોતવા છે. તો અંતમાં જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.